કિમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર થોડા સમય પહેલાં ભાદોલ પારડી રોડ અને ખદરામાં એરથાણ રોડ ઉપર વીજ વાયરની ચોરીની ઘટના બની હતી, જે કુલ 9000 મીટરથી પણ વધારે ચોરીનું આપણે કિમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે. રાવત ગેંગના મુખ્ય સૂત્રધાર એવા સંપતસિંહ રાવત સહિત કુલ 7 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે હાલ, જેમાં 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. આ રાવત ગેંગની એમઓ એવી હતી કે જેમાં એ લોકો ખાસ માત્ર ને માત્ર વીજ વાયર જે એગ્રીકલ્ચરના જે છે એને જ ટાર્ગેટ કરતા હતા, વીજ વાયરની જ ચોરી કરતા હતા. અને એના માટે લાઇન જે ચાલુ હોય તેમાં પાવર સપ્લાય કેબલ એને કટ કરી અને ત્યારબાદ એ લોકો વાયરને કટ કરતા હતા અને ચોરી કરતા હતા. અને સંપતસિંહ પોતાની ગેંગ સાથે ત્યાં જતો હતો જગ્યા ઉપર, ગણતરીના કલાકોની અંદર તે લોકો બધા વીજ વાયરને કટ કરી લેતા હતા. અમુક ગાડાઓની અંદર વીજ વાયરને ભેગા કરી અને તાત્કાલિક ત્યાંથી રવાના થઈ જતા હતા, જેની અંદર કિમ પોલીસ સ્ટેશનના કુલ 2 ગુના છે અને ઓલપાડ પોલીસ સ્ટેશનનો 1 ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. કિમ પોલીસ સ્ટેશન દ્વારા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. 2 ટનથી પણ વધારે વીજ વાયરનો જથ્થો કિમ પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો.